ભરૂચ પોલીસે ફાઇનાન્સ વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર 2 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેરલેવ અને સંજુ વસાવાને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તડકાની ગરમીમાં બંને આરોપીને ઉઘાડા પગે ફેરવી ઘટનાક્રમની પુનઃરચના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચના રાહતપોર રોડ પર યોગેશ બેરલાવની ટોકરી દ્વારા વાહન ચાલકોને ધમકાવી અને દબાણ કરીને વાહનો કબજે કરવામાં આવતા હતા. આ ત્રાસના કારણે 43 વર્ષીય ઉર્વિશ મોદીને હૃદયરોગનો હુમલો આવતા તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે ધમકીઓ અને દબાણના કારણે તેમને ભારે માનસિકનો આઘાત પહોંચ્યો હતો. આ ઘટનાના અનુસંધાનમાં વધુ એક યુવાન શહેરજાન શોએબ ખાલીફ પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેરલાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના આધારે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપી સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ કાર્યવાહીના કારણે ફરફરાટ ફેલાયો છે. अस्सलामुअलैकुम, મારું નામ ખલીફા મોહમ્મદ સેજાન મોહમ્મદ શોએબ ખલીફા છે. મેં મદીના હોટલથી અહીં 5 બત્તી તરફ આવતો હતો. રૂકતા આપણે કોન્વેન્ટ સ્કૂલથી એક ભાઈ એટીએમ લઈને મારા પીછો કરતો હતો. અહીં 5 બત્તી સર્કલ આગળ મારી ગાડી આગળ ઓવરટેક કર્યું. ઓવરટેક કરીને મારી ચાવી કાઢી લીધી ને નામ બતાવ્યું કે યોગેશ ભાલેરાવ ને મને એવું કીધું કે તારી ગાડીના લોન બાકી છે, તારે આ ગાડી છોડાવી હોય તો તારે મને 27,000 રૂપિયા જગ્યા પર આપવા પડશે. મેં કીધું કે સાહેબ આ ગાડી મારી ભાઈબંધની છે. તો કે ના ભાઈ આ ગાડી તારી બાકી છે, 27,000 તું મને આપશે તો જ ગાડી તારી જવા દઈશ. મેં મારા કઝિનને બોલાવીને 27,000 એને આપ્યા ને પછી મારી પાસે ગાડીની ચાવી લઈને ગાડીની ચાવી આપીને પછી જતો રહ્યો. એને કોઈ બીજી કોઈ ઓળખાણ આપી હતી? એ યોગેશ ભાલેરાવ કે બેંકનો કઈ માણસ છે એવું કહેતો હતો. ના કોઈ એવું કઈ આપ્યું ના કે મેં કઈ સીઝર છું ભાઈ તારી ગાડી ઉચકાઈ જાય ને પછી કબજામાં કરી લઈશ.